અરવલ્લી મોડાસામાં ભગવાન જગન્નાથની 42મી રથયાત્રા શ્રી બાલકદાસજી મંદિરથી જય જગન્નાથના નાદ સાથે નીકળી ભવ્ય રથયાત્રા. રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ. રથયાત્રામાં 150 કિલો જાંબુ તેમજ 400 કિલો મગનો પ્રસાદ ધરાયો. રથયાત્રામાં મેજિક શો, વિવિધ ટેબ્લો, વેશભૂષા, યોગ પ્રદર્શન અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ બનશે આદર્શ. રથયાત્રામાં વિવિધ ભજન મંડળીઓ દ્વારા માહોલ બનશે ભક્તિમય. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળશે 42મી રથયાત્રા. રથયાત્રામાં ડીવાયએસપી, 5 પીઆઈ, 10 પીએસઆઈ તેમજ 180 પોલીસ અને 130 હોમગાર્ડ જવાનો તૈનાત. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે કરશે મોડાસાની નગર ચર્ચા. બાલકદાસજી મંદિરે ભક્તોનો મેળાવડો. ભગવાન જગન્નાથની આરતી કર્યા બાદ પરિસરમાં રથનું ભ્રમણ કરાયું. અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ તરીકે રથયાત્રા કરાયું પ્રસ્થાન. રથયાત્રામાં મહેંતો, નગરપાલિકા પ્રમુખ, જિલ્લા અગ્રણીઓ જગન્નાથ ભગવાનના કર્યા દર્શન. રિપોર્ટર મયુર પોકાર, અરવલ્લી.